બહુ ટીકા ટિપ્પણ કે બહુ ટોર્ચર કરવા જેવું નથી. પ્રેમથી જે હું તો તમને ધન્યવાદ આપીશ કે તમે ગ્રહસ્થ છો. ગ્રહસ્થ હોવા છતાં પણ તમે ધર્મ માટે સમય કાઢો છો ને, એ તમારા માટે મોટી વાત છે. અસી તને વરાયું હવે ક્યાં ધંધો ના બોલો. તમે ધંધો કરો, પરિવાર સંભાળો, સમાજના વ્યવહારને સંભાળો અને એની વચ્ચેથી તમે ધર્મ ધ્યાન કરો, એ તમારા માટે ધન્યવાદને પાત્ર છે. હું બિરદાવું છું તમારી આ ભાવના અને લાગણીને. તો વાતને હું પૂરી કરીશ નહીં, હજી ચાલુ રાખીશ. પ્રેમ જીવનમાં બહુ જરૂરી છે. આવી જાય તો બહુ લીલા લહેર થઈ જાય. હો, એક શેઠ પાસેથી લક્ષ્મી જવાની હતી. લક્ષ્મી ઓળખો ને? લક્ષ્મી કે એ વેનેવારી વી. તો રાતના સપનામાં આવી લક્ષ્મી. શેઠને કહે છે, વિચારી લેજો, હવે હું તમારા ઘરેથી જવાની છું. લક્ષ્મી જાતે કી ઠેકાણા આવે ને આજે આવીને. ઘણા લોકો એમ કહે, સાહિત્યકારો પણ એમ કહે કે લક્ષ્મી કદાચ આવવા માટે સપનામાં આવે ને તો એ લક્ષ્મીબાઈને વિનંતી કરવી. અહીંયા કોઈ નથી ને લક્ષ્મીબાઈ? હા, લક્ષ્મીબાઈને શું વિનંતી કરવી કે ઘરે આવવા તું માંગતી હોય તો પ્રેમથી આવજે, પણ તું માં બનીને આવતી નહીં. માં બનીને આવતી નહીં. લક્ષ્મીને કહે છે, આવે મારા ઘરે આવવા માંગતી હોય તો દીકરી બનીને આવજે, કે જ્યારે ટાણો થાય ત્યારે દીકરીને શું કરવાનું હોય? વડાવવાનું હોય. માને વડાવાય અનાથ આશ્રમ में, वृद्धाश्रम में है? માને જિંદગી ભર સુધી સાચવવાના હોય. એટલે લક્ષ્મીને કીધું કે તું આવે તો માં બનીને ના આવતી, કે મારે જિંદગી ભર સુધી તારા પર વોચ રાખવી પડે. અને વોચમેન થઈને બેસું હું, લક્ષ્મીનો વોચમેન. દીકરી બનીને આવજે, તાણા પર, સમય પર, ઉત્સવ પર, પ્રસંગ પર, વ્યવહાર પર હું તને વરાવતો રહું. મતલબ કે 5 આંગળીએ આપતો રહું. તો શેઠના ઘરે લક્ષ્મી સ્વપ્નમાં આવી છે. એના રાત્રે લક્ષ્મી કહે છે, હું જઈશ. શેઠ કહે, જવું હોય તો તારી મરજીની વાત છે. લક્ષ્મી આવે ને કતે ઠેકાણે ન રહે. અસાવારી લક્ષ્મી હોય ને એ પણ કતે ઠેકાણે ન રહે, ફરતી જ રહે ભોજાયને. હે, અને આમે લક્ષ્મી છે, ક્યારે પણ ઠેકાણે બેસે નહીં. ક્યારે ઠેકાણે ન બેસે. આજે કોકના ખોળે બેસે, કાલે કોકના ખોળે બેસે. એક ઠેકાણે લક્ષ્મી સ્થિર બેસે, એક જ ઠેકાણે. કોની પાસે? વિષ્ણુની પત્ની કહેવાય લક્ષ્મી. એ વિષ્ણુ પાસે ઠેકાણે બેસે, એ ફરે નહીં. ત્યાં પગ દબાવે, વિષ્ણુના બધું કરે. બાકી લક્ષ્મી, આપણે આમે બોલીએ છીએ કે લક્ષ્મી ચંચળ છે, આજે છે કાલે હાલી જાય. હાલી જાય એનાથી પહેલાં એને વોરાવવી, આપતા રહેવું. 5 આંગળીએ પુણ્ય કરતા રહેવાનું. મેં મહાભારતમાં વાંચ્યું, જે દાન દઈ શકતો નથી ને, દાન દેવાની ત્રેવડ નથી ને, મહાભારતકાર કહે છે જેની 7 પેઢીઓ દોષિત રહેલી હોય એ વ્યક્તિને ક્યારે પણ દાન દેવાની ઈચ્છા ન થાય. 7 પેઢીઓ દોષિત હોય, બિલકુલ ઈચ્છા ન થાય. દારૂમાં વાપરે, બિયર બારમાં વાપરે, ડાન્સ બારમાં વાપરે, બીજે ત્રીજે ખોટે રીતે વાપરે, પણ સાચે માર્ગે ક્યારે પણ 7 પેઢી દોષિત હોય ત્યારે વ્યક્તિ દાન દઈ શકતો નથી. આ મહાભારતકાર કહે છે. અને ખરેખર તમે વારે પ્રસંગે, તહેવારે, ઉત્સવે જોતાય નથી, દાન દો છો, અને એ ધન્યવાદને પાત્ર છે. એ કાર્ય તમારું
બિરદાવાને પાત્ર છે. મોતી શાહે પૂરો ખર્ચો ઉપાડ્યો. કોનો? મુનિમના ઘરે દીકરીના લગ્નનો ખર્ચો પૂરો ઉપાડ્યો. અને એ મોતી શાહ કહેતા કે હું સંપત્તિ પરસ્ત નથી. પરસ્ત મતલબ કે હું સંપત્તિ પાછળ ગયેલો નથી, પણ સંપત્તિની પાછળ હું સંબંધ પરસ્ત રહેલો છું. આ લાઈફ જીવવા માટે, જિંદગી જીવવા માટે સંબંધો પણ ખપે. અમે ભલેને દીક્ષા લીધી છે, ભલેને ગમે તેટલા ત્યાગ કર્યા હોઈએ, તે છતાં સંબંધોથી અમે પણ સંકળાયેલા છીએ અને રહેવાના. અમુક તરફ અમને ખેંચાણ હોય, બહુ ખેંચાણ હોય, તો સંબંધ પરસ્ત રહેવું આપણને, આપણા સૌના માટે જરૂરી છે. શું મળે છે આપણને કમાણીમાં? તરજુબા, રિશ્તે, પ્રેમ. કબીરદાસે તો પ્રેમ માટે બહુ મોટી મોટી વાતો કરી છે. કબીરા કબીરા ક્યું કરે, કબીરા કબીરા ક્યું કરે, જાઓ જમુના કે તીર, એક ગોપી કે પ્રેમ में बह गए लाख कबीर. આ કબીર જેવા કબીર આધ્યાત્મિક પુરુષ કહેવાય. એણે કીધું કે મારા વખાણ તમે શું કરો છો, કે કબીર આવો ને કબીર તેવો ને, કબીરમાં આ છે ને કબીરમાં તે છે ને, કબીરા કબીરા ક્યું કરે, જાઓ જમુના કે તીર. તમે જાઓ તો ખરા ક્યાંક ને જમુનાના કાંઠે. એક ગોપી કે પ્રેમ में बह गए लाख कबीर. એક ગોપીના પ્રેમમાં મારા જેવા લાખો કબીરો તણાઈ ગયા છે. કોને મહત્વ આપ્યું? પ્રેમને. ગામડાઓમાં છે ને હજી પણ પ્રેમ લક્ષણા ભક્તિના દર્શન થાય. અહીંયા ભોજાઈમાં પણ જો ઘણા છે ને વ્યાખ્યાન તો 9:30 હોય, 8 વાગે આવી જાય, 8:15 આવી જાય, ભલે ખુરશી રિઝર્વેશન કરી નાખી, પણ એ પ્રેમ લક્ષણા કહેવાય. ભક્તિ કે જલ્દી અમે આવીએ, જલ્દી બેસી જઈએ, નહીં તો જગ્યા લેરીબાઈ નહીં મળે. આ ભક્તિ છે, તમારી લાગણી છે, ધર્મ પ્રત્યે તમને ધગશ છે. અને જે આગળ આવે તેને આગળ સ્થાન મળે, જે પાછળ આવે એને પાછળ સ્થાન મળે. અને જો તમે લાગણીશીલ કેટલા છો, અમે વહેલા આવી જઈશું તો પ્રવચનમાં ડિસ્ટર્બ નહીં થાય, ખલેલ નહીં થાય, ધારા નહીં તૂટે. અને બહુ જ આનંદની વાત છે કે તમે ચૂપચાપ આવો છો, શાંતિથી બેસી જાઓ છો. આ બધી વાતો તમારામાં છે. એ પ્રેમ લક્ષણા ભક્તિના દર્શન છે. એ ગોપીઓમાં શું હોય? ગોપીઓમાં પ્રેમ લક્ષણા ભક્તિ. અબડાસામાં છે ને, ભલે અબડાસો તૂટી ગયો છે, સંખ્યા વસ્તી ઘટી ગઈ છે, પણ હજી પ્રેમ લક્ષણા ભક્તિના દર્શન અબડાસામાં વિશેષ થાય. ખરેખર હું કહું છું, હું ખુશામત નથી કરું. તમને લાગતી હશે કે મારા સાહેબે માખણ લઈ લીધું છે ભદ્રેશભાઈ પાસેથી અને ચોપડવાનું ચાલુ કર્યું છે. ના, એવું નથી. જે છે તે હું કહું છું. ખુશામત પણ નથી કરતો કે તમારામાં લાગણી છે, ભક્તિ છે, પ્રેમ છે. કારણ કે તમે આ બધી વસ્તુને આમ જોવા જઈએ ને તો આ બધું કુદરતી છે. હું વચ્ચે વાત કરું, પ્રેમની વાત આવી છે એટલે ઓધાજી છે ને, નામ સાંભળ્યું હોય તો. ઓધાજી ભોજાઈના હતા. ઓધાજી ખબર છે તમને ક્યાંના હતા? કેતનભાઈ નથી ખબર? હે, ઓધાથી થઈ ગયા કૃષ્ણના વખતમાં. થાપ ખાઈ જશો ક્યાંક. કૃષ્ણના વખતમાં ઓધાજી થઈ ગયા. ઓધાજી ભણ્યા બહુ હતા, બહુ ભણ્યા હતા, અને અભિમાન બહુ હતો. ભણતરનો અભિમાન, જ્ઞાનનો અભિમાન. કૃષ્ણ જોઈ ગયા કે આ ઓધાજી છે ને ઉછળકૂદ બહુ કરે છે. હું હોશિયાર છું, હું ચતુર છું, હું ભણેલો છું, આને જરા પાઠ
શીખવાડવા જેવો છે ભલા, નહીં તો તણાઈ જશે. જ્ઞાન છે ને ક્યારેક ખતરારૂપ હોય. જ્ઞાન સારું છે એવું નથી. જ્ઞાન ક્યારેક માણસને તરવાને બદલે ડૂબાડી નાખે. જ્ઞાન એ જ જ્ઞાન છે માણસને તારી પણ શકે છે, અને એ જ જ્ઞાન છે માણસને ડૂબાડી પણ શકે. એટલે એક વિચારક કહે છે, જ્ઞાનનું અભિમાન ન હોવું જોઈએ, અભિમાનનું જ્ઞાન હોવું જોઈએ. જ્ઞાનનું અભિમાન ન હોવું જોઈએ. ભલે સૂત્ર વાંચ્યા હોય, આગમ વાંચ્યા હોય, ગમે તે કર્યું હોય, અભિમાન ન હોય એનો. જ્ઞાનનું અભિમાન ન હોવું જોઈએ, પણ અભિમાનનું જ્ઞાન હોવું જોઈએ. ન સમજ્યા તમે? સમજ્યા કે ન સમજ્યા? શેનું જ્ઞાન હોવું જોઈએ? મતલબ મારામાં અભિમાન છે એનું જ્ઞાન હોવું જોઈએ. આ ઓધાજી બહુ ઉછળતા હતા, બહુ કૂટતા હતા, આવું ભણેલો મૂકે મેળે છે. તો શ્રી કૃષ્ણ વિચારે છે કે આને જે આફરો ચડ્યો છે ને, આફરો, શેનો આફરો? મને બધું આવડે. હા, આફરો એનો ઉતારવા જેવો છે. આફરો કરે છે ઓતરે તમે અનાનાસનો શીરો બહુ વાપરી લીધો હોય અને આફરો ચડે તો પછી શું કરો? ઓધાજીને કહે છે કૃષ્ણ કે ઓધા, મારું એક કામ કરી દઈશ? કે હા, કેમ ના કરું? એક કામ કર, ગોપીઓને કહે, ત્યાં જઈને શું કહેવાય, ગોકુળમાં જઈને ગોપીઓને કહે કે કૃષ્ણને પેટ દુખે છે, બહુ ખાઈ ગયા છે એટલે આંટીઓ પડે છે. તો સમાચાર આપતું ગોપીઓને કે કૃષ્ણને પીડા થાય છે પેટમાં. વૈદોને બોલાવ્યા, તેમાં સારા વૈદોએ એક જ વાત કરી છે કે જે વ્યક્તિ પગ ધોયેલું પાણી કૃષ્ણને પીવડાવશે તો એની પેટની પીડા મટશે. જ્યાં સમાચાર આપ ગોપીઓને પેટની પીડાના માટે ઈલાજ એક જ. કયો ઈલાજ? પગ ધોયેલું પાણી પીવાનું. તમે ન કરજો આ ઈલાજ. આ તો કૃષ્ણ છે, નખરાળા માણસ છે, નટખટ છે, એ બધું કરી શકે. ઓધાજી પહોંચ્યા ગોકુળમાં અને ગોપીઓને સમાચાર આપ્યા કે હું સંદેશ લઈને આવ્યો છું. સંદેશ એટલે જોકે કલકત્તામાં સંદેશ ખવાયો, હા, મીઠાઈ છે સંદેશ. આ મેસેજ આપણે કહીએ. કલકત્તાવાળાને હોય ને તો ચોખવટ કરવી પડે, નહીં તો એ સંદેશ સમજે ખાવાનું. ઓધાજી સંદેશ લઈને આવ્યા છે એવી ખબર ગોકુળમાં ગોપીઓને પડી અને બધી ગોપીઓ 17 કામ છોડી અને આવી ગઈ ઓધાજી પાસે. સમાચાર પૂછે છે, કેમ છે કૃષ્ણ? એટલે ઓધાજી કહે છે આમ તો બધું બરાબર છે, પણ હમણાં એમને પેટમાં ચૂક ઉપડી છે અને બધી ઘણી ટ્રીટમેન્ટો કરાવી, પણ છેલ્લી ટ્રીટમેન્ટ એક જ છે કે કોઈ પણ વ્યક્તિ પગ ધોઈ ને પાણી આપે અને એ પીએ તો પીડા મટે. હું પહેલાં પૂછી લઉં પછી કહું. ગોપીઓ હા પાડી હશે કે ના? જેના જીવનમાં પ્રેમ હોય ને એ પછી નિયમને મારી મચોડીને ફેંકી દે. કોઈ નિયમ લાગુ ના પડે. પ્રેમ સામે કોઈ નિયમ લાગુ પડતા નથી. ગોપીઓ પડાપડી કરવા લાગી કે અમારા પગ ધુઓ, અમારા પગ ધુઓ, અમારા પગ ધુઓ. નહીં તો કહેવાય એમ ને કે એ તો ભગવાનને આપણા પગનું ધોયેલું પાણી અપાય કેમ? આપણે તો નિયમમાં વિચારીએ ને, આપણે નિયમવાળા બહુ. હા, આપણને બધી આ બધા બહુ આવે, એ ન કલ્પે ને એ કલ્પે ને એ ન કલ્પે ને એ કલ્પે. એમાં આપણા જૈન સમાજમાં તો અપરંપાર વાતો વધી ગઈ છે. અપરંપાર સાવ આપણે ગૂંચવી નાખ્યો છે.
જૈન ધર્મને, જૈન સિદ્ધાંતોને સાવ ગૂંચવી નાખ્યા, એટલા ગૂંચવી નાખ્યા. હવે એ સુલઝામાં બહુ અઘરા જ છે. ઈ કલ્પે નહીં ન કલ્પે, ઈ કલ્પે નહીં ન કલ્પે. બીજી એક વાત આવે આપણા જૈન સમાજમાં, ઈ કહી બો તો ઈ આસાતના, ઈ કહી બો તો ઈ આસાતના, ઈ કહી બો તો ઈ આસાત. અરે અપરંપારે અમે લોકોએ ઘૂસાવ્યું છે, તમારો બિલકુલ ગુનો નથી. એવી બધી વાતો ઘૂસાડી દીધી છે, માણસ ગૂંચવાઈ ગયો છે કે હવે શું કરવું ને શું ન કરવું. બોલો ઠીક છે, ચાલો જવા દઈએ. પડાપડી કરે છે કોણ? ગોપીઓ. ઓધાજી વિચારે છે કે આ જ ઉપાય હતો તો હું કેમ ન કહી શક્યો કે મારું પગનું ધોળનું પાણી તમે પી લો. અહીંયા સુધી કૃષ્ણને મોકલવાનું કારણ શું? પછી આ જોયું ગોપીઓમાં જે પ્રેમ જોયું, ઉછળતો પ્રેમ, મહાસાગર જેવો ઉછળતો પ્રેમ. ઓધવજી પાણી થઈ ગયા પ્રેમ સામે. આવ્યા કૃષ્ણ પાસે અને કૃષ્ણને કહે છે કે મારા માથા પર જે પોટલા છે ને જ્ઞાનના, જે ભર્યો પડ્યો છે, શું કહેવાય, હવા, એ બધી મારી હવા ઉપરથી તમે શું કરો, ઉઠાવી લો. મેં જોયું ધર્મ કોને કહેવાય, એ ધર્મની વાતો તો મને શીખવા મળી ગોપીઓ પાસે. હું તો જ્ઞાની છતાં પણ અજ્ઞાની છું. અને ઓધાજીએ ભજન છે એનો, ઓધાજીએ પ્રાર્થના કરી પ્રભુને કે મારા માથા પર જે જ્ઞાનનો બોજો છે, ભાર છે, એ તમે ઉતારી નાખો. આપણે અભિમાનમાં હોઈએ ને તો પ્રેમને આપણે ન સમજીએ, ન જીવનમાં ઉતારી શકીએ. તો કમાણી આપણી કઈ છે? એક સંબંધ, અનુભવ, પ્રેમ, સન્માન ઓર સબક. સન્માન એ પણ કમાણી છે. ઘણા લોકો બહુ ચાહે, સન્માને, આવકારે. ગયા વર્ષે અમારું જ્યાં ચાતુર્માસ હતું ત્યાં એક ભાઈ આવ્યા, બહેનોના જાપ ચાલુ હતા, બહેનોએ જાપ પડતા મૂક્યા અને એ ભાઈને મળવા આવ્યા. એકાએક બેન. આ સન્માન, આ બહુમાન ક્યારે મળે? નામ કમાયું. હે, ક્યારે મળે? સંબંધો જાળવ્યા, પ્રેમ કર્યો હશે, લાગણી આપી હશે, તો આ જાપની પ્રવૃત્તિ પણ પડખે રાખી કરી અને ભાઈને મળવા આવ્યા. આ સન્માન. નામ આપું નામ. આપણા સંઘમાં 4 મહિના માટે જે સંઘ પૂજન થવાનું છે, મહાસતી શ્રીની પ્રેરણાથી, અર્ચનાબાઈ વગેરે સાધ્વી સ્ત્રીઓની પ્રેરણાથી જે સંઘ પૂજન થવાના છે બહારના લોકો માટેના, એ નેશનલ ચીકીવાળા નામ, હા, દેવચંદભાઈ. આ દેવચંદભાઈ એ આવ્યા ને બધા લોકો એમને મળવા આવ્યા. આ સન્માન, બહુમાન, પ્રેમ એને સંપાદન કર્યું હશે કાંઈક, કારણ કે ઘણા લોકો પૈસા દાતા હતા, તે છતાં મળવા આવ્યા. ફરીને વાતને દોહરાવું, આ બધી કમાણીની પરિભાષા છે, કેવલ ધન નથી. આપણે અનુભવ એકઠા કેટલા કર્યા જિંદગીમાં, લાઈફમાં. આમ તો વારે તહેવારે પ્રસંગે સતત આપણને અનુભવો મળતા જ રહેતા હોય છે. મળે ને, ઘડાઈએ આપણે, ઘડતર થાય. સંબંધો જીવનમાં બહુ જરૂરી છે, બધાને સાચવવા જેવા છે. પહેલાં મને આમ નફરત થતી હોય, કોઈ ફંડમાં નામ ન લખાવે ને, પહેલાંની વાત કરું છું, નફરત થતી કે એ કેળો હોય ભાઈડો, પૈ નહોતો ખર્ચે. પણ પછીથી વિચાર્યું, બિચારો એના સંજોગ અંદરના કંઈક અલગ હોય, ન ખર્ચી શકતો હોય તો એમાં નફરત કરવાની હોય. એટલે જે ખર્ચે, જે ફંડ લખાવે એને અમે પીઠ આપીએ. દેખીએ એમ કે એ નાલો લખાય ના, એ હાથ લઈ લઈએ. અમે ઓછા નથી ને, નાટક તો અમને બધાને આવડે. આ બધા તો આ બધી કમાણી છે. છેલ્લી કમાણી છે સબક. સબક મતલબ સબક, શીખ. કોર સબક શીખ્યા. અહીં આવું જીવનમાં થયું તો તમે સબક શું શીખ્યા?